नमः पार्वती पते हर हर महादेव हर। जय जय श्री राधे श्री राधे जय जय श्री राधे। वृंदावन बिहारी लाल की जय। हूँ कहूँ पछी थोड़ी कथा करिए। अखिल कोटि ब्रह्मांड नायक सर्वेश्वरा सरस नियंता सर्वद्रष्टा सच्चित आनंद स्वरूप आनंद घन पर ब्रह्म परमेश्वर परात्पर ब्रह्म श्री कृष्ण चंद्र ने वंदन करे। तमाम देवताओं, स्थान देवता, ग्राम देवता, अत्र उपस्थित भूदेवो, साधु संतो, महंतो, वडीलो हमने वंदन करी। दरेकना हृदय में बिराजता कृष्णचंद्रना दर्शन करी। सेवागाणी समस्त कच्छ वाघाणी परिवार एमना द्वारा आयोजित सुंदर मजानो आ प्रेम यज्ञ बस धीमे धीमे विराम तरफ जरा આપણે આગળ વધી રહ્યા છીએ। આપણે એ વાત કરતા હતા શ્રી રામદેવ એને ગરીબ કે કોઈ ન ગમે, ન ગમે। શ્રીમંત છે, ગરીબ તો હું અને તમે છીએ કે જ્યાં જ્યાં જરૂર ન હોય ત્યાં મારા તમારા હાથ ફેલાવી માંગતા જ ફરીએ। મહેરબાની કર, કક્ષા ન હોય એવી વ્યક્તિના પગમાં પડી જઈએ થોડા રૂપિયાના શ્વાસ। ગરીબ તો હું અને તમે જ। મારો સુદામો તો કહે હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી। હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી। માગું ને તું આપી દે। હું હાથ જમારા તારી ખુદાઈ દૂર નથી। હું માંગું ને તું આપી દે ये बात મને પસંદ નથી। હું માંગું ને તું આપી દે। અમારા ભારતના સંતો માંગે નહીં બાપ, ક્યાંય હાથ લંબાવ્યા નથી, લંબાવે નહીં। તો હું અને તમે એવા છીએ જ્યાં ત્યાં માંગ 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 એ ભગવાનની સામે ન માંગે અને આપણે તો જ્યાં ત્યાં માંગતા ફરીએ। આ ખુમારી છે શ્રી રામદેવની, ખુમારીને બાર બાર વંદન। जो हाथ मारा कहलावो
તો તારી ખુદાઈ દૂર નથી. જો હાથ મારા ખેલાવો તો તારી ખુદાઈ દૂર નથી. હું માંગું ને તું આપી દે એ વાત મને પસંદ નથી. હું માંગું મંજૂર નથી. બે હાથ જ મારા તારી પ્રભુતાઈ દૂર નથી. હું માંગું ને તું આપી દે. સંતો કોઈ દિવસ ન માંગ્યું નથી, માંગવાનું નથી. એ તો ભગવાનની સામે હાકલ કરે, ભગવાન ને એમ કહે, ભગવાનની સામે ખુમારીથી ખરો રહે. પ્રભુ મારે જોવો છે તને, પ્રભુ મારે જોવો છે તને, તારે દેખાવું નથી તો કરી લે ફેસલો, કામું નથી. હાથ જ મારા ખેલાવું, તારી પ્રભુતાઈ દૂર નથી. માંગું આપી દે એ વાત મને પસંદ નથી. હું માંગું ને તું આપી દે એ વાત મને પસંદ નથી. એ વાત મને મંજૂર નથી. હું માંગું ને તું આપી દે. बैठा हूँ तेरे दर पे, बैठा हूँ तेरे दर पे, कुछ करके उठूंगा या वस्ल ही हो जाए या मर के उठूंगा, मर के उठूंगा. कशुक कहवाने आव्यो छूं, कशुक कहवाने आव्यो छूं, कर गरवा નથી આવ્યો. બીજાની જેમ આજીવન અનુસરવા નથી આવ્યો. એ દયાના સાગર, દયાના સાગર, હે દયાના સાગર, તું મને તારામાં સમાવી લે. હું અહીં ડૂબવા આવ્યો છું, પ્રભુ તરવા નથી આવ્યો. હું અહીં ડૂબવા આવ્યો છું, તરવા નથી. હું હાથ જ મારા ખેલાવું તો તારી પ્રભુતાઈ દૂર નથી. હું માંગું ને તું આપી દે એ વાત
પ્રભુતાઈ તું નથી સંતો કોઈ દિવસ ન માંગે અને માગવું બાપ ઘણું છે શું કામ માંગવું છે बुरो प्रेम को पंथ बुरो जंगल में बासो बुरो नारी से नेह बुरो मूर्ख में हासो बुरो सूम के सेव बुरो भगिनी घर भाई बुरो नार कुलक्ष सास घर बुरो जमाई बुरो पेप पंपार है बुरो सुरन में भागनो कभी गंग कहे सुन शाह कबर सबसे बुरो है ये मांगनो सबसे बुरो हाथ जमाना भेला तारी खुदाई फूल नदी मांगू પ્રભુતાઈ તું નથી માગું સંતો કોઈ દિવસ ન માંગે ભાઈ અને એટલા માટે દુઃખ લાગે શ્રી રામદેવ અયાચક વ્રત ધારી છે એને કોઈ દિવસ કોઈની હારે સામે હાથ લંબાવ્યા નથી એવા ને એવા પત્ની સુશીલા નામ એવા ગુણ છે કોઈ દિવસ કોઈ ફરિયાદ નહીં લાગ નહીં ઘરમાં કાંઈ ન હોય તો ભૂખ્યા સુઈ રહે પતિને કોઈ દિવસ કાંઈ કહ્યું નથી બે એકલા હતા ત્યાં સુધી તો વાંધો નહીં સંતાનો થયા છે સુદામાની આયા તક વ્રત ધારી પત્નીને થયા કરે આપણું તો જીવન એમને એમ ચાલ્યું જતું હતું પણ આ બાળકો આ સંતાનો ભૂખ્યા સુવે કેમ ગમે કઈ માને ગમે ને એટલા માટે બાર બાર સુશીલા મનમાં ચિંતા કરે મનમાં ચિંતન કરે શું કરવું એક વખત પોતાના નાથને કંથને સુશીલાએ કહ્યું છે પ્રભુ નાથ બોલે હા સુશીલા તમે જ્યારે હો ત્યારે વખાણ કર્યા કરો છો કે મારો મિત્ર છે મારો દોસ્ત છે બચપનનો કૃષ્ણ તો કોઈ દિવસ એને મળવા જતા નથી સુશીલા શું કહેવા માંગે છે પ્રભુ હું એમ નથી કહેતી કે આપણે એની પાસે જઈને કંઈ માંગો પણ તમને કોઈ ઈચ્છા નથી થતી હું પ્રભુની પાસે જાઉં એને મળું તમે મળી તો આવો જાઓ તો ખરા અને ત્યારે શ્રી રામદેવને વિચાર થયો વાત સાચી છે હું કોઈ દિવસ મારા પ્રભુને મળ્યો નથી બસ સાથે ભણતા હતા સમય વીતી ગયો અને છતાંય મારું મિલન થયું નહીં કહે છે તો જાઉં અને એટલા માટે શ્રી રામદેવ પોતાના સખા કૃષ્ણને મળવા માટે પોરબંદરથી નીકળી પડ્યા છે સુશીલા જાઉં તો ખરો મારે કંઈક મારા મિત્રને આપવું જોઈએ ધ્યાન દે ઘરમાં કાંઈ નથી કોઈ વસ્તુ નથી
બાળકો ભૂખ્યા, પોતે ભૂખ્યા. અને જ્યારે પોતાના સખાને મળવાની વાત આવી ને ત્યારે અમારા શ્રીરામદેવ આ મહાન શ્રીમંત એ એમ કહે કે મારે એને કંઈ આપવું જોઈએ, ભેટ આપવી જોઈએ. આપવાની ભાવના છે, લેવાની નહીં. હું આમને એમ જઈશ, કંઈક આપવું જોઈએ. સુશીલાએ ઘરમાં જોયું તો કાંઈ નહોતું. આડોશ પાડોશમાંથી મુઠ્ઠી મુઠ્ઠી પૌહા લઈ આવ્યા છે. ફાટેલી તૂટેલી એ કપડું, એમાં તાંદુલ પોટલું બાંધ્યું, પૌવાનું પોટલું બાંધ્યું. કહ્યું કે લ્યો નાથ, આ તમારા સખા મિત્ર માટે ભેટ. સુદામાએ જોયું તાંદુલ, પૌવા. બોલે નાથ સ્વીકાર કરશે. સુશીલાએ પોતાના પતિને પોતાના ઘરથી બહાર કોઈ દિવસ મૂક્યા નથી. હયું હાલતું નથી. મેં કોઈ દિવસ મૂક્યા નથી. કઈ રીતે જશે? કઠોર હૃદય રાખીને, પથ્થર જેવું હૃદય કરીને કહ્યું કે નાથ હાચવી જજો. નિજ કંઠને પોતાનાથી દૂર કરતા હજ સુશીલાને જીવ ચાલતો નથી, પણ વિદાય આપી છે. મળજો આનંદથી, જલ્દીથી પાછા આવજો. અને એ વખતે ફાટેલી તૂટેલી પોતડી, માથે ટોપી, કૃષ શરીર, હાડ પંજર જેવું, હાથમાં લાકડી, લોટો દોરી, કૃષ્ણ કૃષ્ણ સ્મરણ કરતા કરતા ધીરે 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 શ્રી રામદેવ પોરબંદર से द्वारिका की ओर चले. મનમાં મનમાં પ્રભુનું સ્મરણ કરતા જાય. મનના અહોભાવો લઈને પડી જાય, ઊભા થાય. અશક્તિ છે, શક્તિ નથી. ધીરે ધીરે આગળ વધ્યા, પ્રભુનું સ્મરણ કરતા જાય છે. અને ત્યાં રાત્રિ થઈ. એક કૂવો હતો, પાણી ખેંચ્યું, જલપાન કર્યું, થોડી વાર વિશ્રાંતિ લઉં. કૂવાના કાંઠે વૃક્ષ ઉપર બેઠા છે. વૃક્ષની નીચે થોડું લંબાયું, ઊંઘ આવી ગઈ. ભગવાને વિચાર કર્યો કે મારો ભક્ત આવી રહ્યો છે, આ ધીરી મંથર ગતિએ ક્યારે પહોંચશે દ્વારિકા? લાવ કાંઈ લીલા કરું. અને એવો જ કૂવો દ્વારિકાની સમીપમાં હતો. ત્યાં રાતના સુદામાને મૂકી દીધા છે. રાતે સુદામા ઉઠ્યા, કૂવો હતો, પાણી કાઢ્યું, પોતાની હારે લોટો હતો, જલપાન કર્યું, સ્નાન કર્યું. અને ધીરે 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 સામે કોઈ નગર દેખાતું હતું. કયું નગર હશે એવો વિચાર કરી અને શ્રી રામદેવ આગળ વધ્યા. ઊંચી ઊંચી હવેલીઓ હતી, પહોળા રસ્તા હતા, રથો આડા અવડા જતા હતા. લાકડીના ટેકે ટેકે પગમાં છોલા પડ્યા છે. શ્રી રામદેવ આગળ વધી રહ્યા છે. પૂછ્યું, ભાઈ આ કયું ગામ? કોઈએ જવાબ આપ્યો કે આ તો દ્વારિકા છે. ઓહો, હું દ્વારિકા પહોંચી ગયો. ઘણું હાલ્યું. કોઈ ત્યાં ગરીબ નથી, કોઈ દરિદ્ર નથી, બધા રૂષ્ટ પુષ્ટ છે. એમાં આવા શ્રીરામને જોઈ લોકોને હસવું પણ આવે કે આવો આ વ્યક્તિ આવી અહીંયા ક્યાંથી આવી?
ત્યારે સીધા મેં કહ્યું કે ભાઈ કૃષ્ણની હવેલી ક્યાં? જવાબ મળ્યો, ઓ દૂર ઊંચી જે હવેલી સોનાની દેખાય છે, આખી દ્વારિકા સોનાની છે, અને એ દ્વારિકામાં જે ઊંચામાં ઊંચી જે રાજમહેલ છે એ અમારા ઠાકોર કૃષ્ણનો રાજમહેલ છે. પ્રેમ ભરેલું હૈયું લઈને તારે દ્વારે આવ્યો છું. પ્રેમ ભરેલું હૈયું લઈને તારે દ્વારે આવ્યો. તું જો મુझने तरसोड़े कर छोड़े तो दुनिया में जाऊं क्या? प्रेम भरे हइयो लઈને तारे द्वारे आयो. प्रेम भरेલું હૈયો લઈને તારે દ્વારે जानू ना हूँ पूजा तारी, जानू ना भक्ति मेरे, जानू ना हूँ पूजा तारी, जानू ना भक्ति मेरे. काल खेली वाणी माँ गोतमी तारा बाड़ बनी में सरने तारा, बाड़ बनी में सरने तारा, रेवाने हूँ आयो પ્રેમ ભરેલું हइयो लઈને तारे द्वारे आयो. तू जो मुझने तर छोड़े तो, तू जो मुझने तर छोड़े तो दुनिया में हूँ जाऊं. प्रेम भरेલું श्री रामदेव चिंतन करता करता हे भगवान तारा द्वारे आवी रह्यो छूं. तू जो मने तर छोड़े तो जाऊं क्या? ए लाकड़ी ना टेके टेके धीरे 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 ए ऊंची हवेली द्वारपालो बार चौकी करी रह्या छे. ए वखते श्री रामदेव अनेक भाव प्रकट करी मनोभाव करता करता મને પ્રભુ બોલાવશે, મને પ્રભુ અપનાવશે. સુશીલાએ મૂક્યો તો છે પણ મારો પ્રભુ મને ઓળખશે, ભૂલી ગયો હશે, મારો સ્વીકાર કરશે. संसारी ना सुखड़ा केरी वात विसारी, संसारी ना सुखड़ा केरी वात विसारी. दीन दयालु रण छोड़ रागे
એક હવે પેલી છે કઈક જન્મના પાપો મારા કઈક જન્મના પાપો મારા ધોવાને હું આરો પ્રેમ ભરેલું હૈયું લઈને તારે દ્વારે આવ્યો તું જો મુझने कर छोड़े तो તું જો मुझने कर छोड़े तो दुनियाમાં હું જાઉં પ્રેમ ભરેલું હૈયું લઈને તારે દ્વારે આવ્યો પ્રેમ ભરેલું હૈયું લઈને તારે દ્વારે આવ્યો છું પ્રભુ મારી પાસે પ્રેમ છે, બીજું કાંઈ નથી, તારા દ્વારે આવ્યો છે. સ્વીકાર કરવો હોય તો કરજે, નહીં તો ન કરજે. બાર દ્વારપાળો ચોકી કરીને ઊભા છે. એ વખતે શેનો ઢોલ વાગે? બાર છે. સુદામાને અટકાવ્યા છે. ભાઈ ક્યાં જવું છે? બોલે મારે પ્રભુને મળવું છે, કૃષ્ણને મળવું છે. ત્યારે દ્વારપાળોએ કહ્યું કે ભાઈ એ તો દ્વારિકાના નાથ છે, રાય રણછોડ છે. ધીરે ધીરે આપણે એ કહેવા જઈ રહ્યા છીએ, શ્રીરામદેવ અનેક પ્રકારના મનોભાવ લઈ અને કૃષ્ણ ભગવાનની હવેલીના દ્વારે આવ્યા છે. બે દ્વારપાળો ઊભા છે. ત્યારે સુદામદેવ દ્વારપાળોને પૂછે છે, ભાઈ બાકીને બેસી જાઓ, આમાં કથા ને બધું ભેગું. બસ મારે તમારા પ્રભુ કૃષ્ણને મળવું છે. અને ત્યારે દ્વારપાળો જવાબ આપે કે ભાઈ એ તો રાય રણછોડ છે, દ્વારિકાધીશ છે. તમારે દક્ષિણા જોતી હોય તો દક્ષિણા અમે આપી દઈએ, તમને બીજી કોઈ ઈચ્છા હોય તો તમને બીજી ઈચ્છા તમારી પૂર્ણ કરીએ. કૃષ્ણ કહે કે નહીં. એ દ્વારપાળો ના પાડે છે. શ્રીરામદેવ કે નહીં, મારે મારા પ્રભુને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે. એક કામ કરો, તમે એ કનૈયાને જઈને મારા સખાને જઈને કહો કે તમારો મિત્ર શ્રીરામ આવ્યો છે અને જો કૃષ્ણ હા પાડે તો તમે મને મળવા દેજો, નહીંતર જેમ હું આવ્યો તો એમ પાછો જતો રહીશ. પહેલા તો દ્વારપાળોએ ના પાડી કે નહીં, કૃષ્ણને અમે નહીં મળવા દઈએ. તમારે દક્ષિણા જોતી હોય, તમારે કોઈ ભેટ જોતી હોય તો અમે આપીએ. વારંવાર જ્યારે આગ્રહ કર્યો, તમે જરા પૂછી તો આવો એ મને મળવા માંગે છે કે નહીં. જો એ ના પાડશે તો હું પાછો ચાલ્યો જઈશ. અને એ વખતે દ્વારપાળોએ વિચાર કર્યો કે ભગવાનની આવી કાંઈ લીલા હોય અને આપણે એને જો તગેડી મૂકશું તો એ ઉચિત નથી. લાવ જરા કૃષ્ણને પૂછી તો જોઈએ, કદાચ એની વાતમાં કોઈ તથ્ય હોય. અને એટલા માટે એક દ્વારપાળ ભગવાન કૃષ્ણ હિંડોળા ખાટ ઉપર હિંચે છે. અષ્ટપટરાણીઓ એ વીંઝડા વડે વાયરો નાખે છે. અને એ વખતે દ્વારપાળે આવી અને કૃષ્ણને કહ્યું, જયજી હો મહારાજ, આપને કોઈ મળવા માંગે છે. અને ત્યારે કૃષ્ણએ પૂછ્યું કે ભાઈ કોણ છે? જયજી હો મહારાજી એમ કહે છે કે આપનો મિત્ર છે. અને ત્યારે કહ્યું કે કોણ મિત્ર? જવાબ મળ્યો કે મારો મિત્ર સુદામો
ઓહો આન સુદામો સાંભળ્યું ને ભગવાને દોટ મૂકી એક અહીં ઊભા હતા ત્યાં દેખાયા અને બીજા દ્વાર ઉપર મારો બાપ આવ્યો, મારો ભેરુ આવ્યો, મારો મિત્ર આવ્યો, સુદામાને ભેટી પડ્યા છે. આમ કૃષ્ણ અને સુદામાનું એ રૂકમણી, સત્યભામા, કાલિંદી, મિત્ર વૃંદા દોડો, મારો મિત્ર આવ્યો છે. સુંદર મજાના પાથરના પથરાયા છે અને ધીરે 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 કૃષ્ણ શ્રીરામદેવને પોતાના રત્નજડિત રાજમહેલમાં લઈ આવે અને પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા છે. આમ કૃષ્ણ અને સુદામાનું દિવ્ય મિલન થયું છે. અને પછી તો કૃષ્ણના ચરણ પખારવા માટે પોતાની અષ્ટપટરાણીને કહ્યું છે જળ લઈ આવો, મારે એમના પગ પ્રક્ષાલન કરવા છે. અને શ્રીરામદેવના પગની અંદર હાલીને જે પડેલા છાલા ફોલા પડ્યા હતા, ભગવાનની આંખમાં જ આંસુ આવ્યા. મારા મિત્રની આ દશા. ઓલી જે સ્ત્રીઓ હતી, અષ્ટપટરાણી હતી, એ હસવા લાગી કે પ્રભુનો આવો મિત્ર. ભગવાન ધીરે ધીરે ભક્તને આધીન છે મારો ભૂદરો. શ્રીરામદેવના ચરણ પખાડે, પગ પખાડે, આંખમાં આંસુ આવે. મને મળવા માટે મારા શ્રીરામદેવને આટલો પરિશ્રમ લેવો પડ્યો. પગ પખાડતા ગયા, આંસુથી હાથને પાત્ર બનાવ્યું, આંસુ વડે શ્રીરામદેવના ચરણને ધોયા છે. અને ત્યારે સુદામાને થયું કે મારો મિત્ર હજી મને ભૂલ્યો નહીં, મને વિસાર્યો નહીં. મારા મિત્રનો એ જ પ્રેમ, એ જ લાગણી, એ જ વાત્સલ્ય, એ જ ભાવના. અને ત્યારબાદ શ્રીરામને પૂછ્યું કે ભાઈ તે લગ્ન કર્યા? બોલે હા. મારા ભાભી કેવા છે? સારું છે, સુશીલ છે, સુંદર છે. શ્રીરામ તારા જેવા આ સદભક્ત એની પત્ની સુશીલ જ હોય. અને હે સુદામા? બોલે હા કૃષ્ણ, મારા ભાભી વિવેકી હોય, કોઈ દિવસ વિવેક ચૂક ન થાય. તું મારા માટે કંઈ લાવ્યો છો? શ્રીરામાએ જોયું તો રત્ન જડિત દિવાલો હતી, સ્તંભો હતા, સોનાનો આખો મહેલ હતો. આવું અદ્ભુત. સુદામાએ વિચાર કર્યો કે એમાં હું મારી આ પૌવાની તાંદુલની પોટલી પ્રભુને આપું. બગલમાં પોતાની પોટલીને સંતાડી છે. કૃષ્ણ કહે કે સખા, મને એ પ્રસાદી સુશીલાએ જરૂર મારી માટે ભેટ મૂકી છે, લાવ મને એ પ્રસાદી, એ ભેટ. શ્રીરામદેવ એ પોટલીને છુપાવવા લાગ્યા. ભગવાને ઝપટ મારી આન પોટલી ઝૂંટવી લીધી. ખોલ્યું તો અંદરથી તાંદુલ હતા, પૌવા હતા. રાણીઓને એમ કે કંઈક હશે, જોયું તો તાંદુલ નીકળ્યા. અને ભગવાન કૃષ્ણએ એમાંથી એક મુઠ્ઠી ભરી. રાણીઓ હસતી હતી, ભગવાન આ તાંદુલ જમશે. અને એ તાંદુલની મુઠ્ઠી મુખમાં જ્યાં મૂકી, સમગ્ર ઐશ્વર્ય શ્રીરામદેવને આપ્યું. બીજી મુઠ્ઠી મૂકી, પોતાના જેવો ને જેવો રાજમહેલ શ્રીરામદેવને આપ્યો. ત્રીજી મુઠ્ઠી જ્યાં મૂકવા જાય, રૂકમણીએ હાથ પકડી લીધો. નહીં નાથ, જો ત્રીજી મુઠ્ઠી જમી લે ને પૌવા, રૂકમણીને થયું કે મને દાસી તરીકે ત્યાં મૂકી દેશે. અને એટલા માટે શ્રીરામદેવ ત્રીજી મુખમાં મુઠ્ઠી ન મૂકવા દીધી. રૂકમણીએ હાથ પકડ્યો છે. સમગ્ર સ્વાદિષ્ટતા એ પૌવામાં. પછી તો રૂકમણીએ બાનું કાઢ્યું, લક્ષ્મી છે ને
કે એ અમને પ્રસાદી આપો. પછી તો બધા પરાપરી કરવા લાગ્યા એ પ્રસાદી માટે. ભગવાન તાંદુલ જમ્યા છે, ઐશ્વર્ય આપ્યું, પોતાના જેવો રાજમહેલ આપ્યો, અને આ રીતે ત્યારબાદ તો 56 ભોગ ધરાવ્યા, સુંદર મજાના વસ્ત્રો પરિધાન કરાવ્યા છે. સુદામની બહુ સરભરા કરવામાં આમ ભક્તને આધીન છે મારો ગોધરો. પછી તો હિંડોળા ખાટ ઉપર હિંચતા હિંચતા પછી સાંભળ્યો જે બોલ્યા તને સાંભળે મને કેમ વિસરે. એ બચપનની વાતો કરે, હિંડોળો હાલતો જાય હાલતો જાય. અને એ વખતે એક એક પ્રસંગને યાદ કરતા જાય. પછી બધી રાણીઓને કહ્યું કે આશીર્વાદ લ્યો મારા મિત્રના. શ્રીરામદેવને તો જોતા જ રહી ગયા. પહેલાં આમ બે હાથથી આશીર્વાદ આપતા હતા, એક પછી એક. રૂકમણી આવ્યા, સત્યભામા આવ્યા, કાલિંદી, પછી તો લાઈન લાગી. સુદામાના હાથ થાક્યા, પછી આમ આમ એક હાથથી, પછી તો આમ આમ ખાલી આશીર્વાદ કે એ પ્રભુ આ શું છે, ક્યારે બધી આશીર્વાદ લઈ લે. શ્રીરામદેવનું અદ્ભુત ચરિત્ર છે, બહુ રોકાયા નથી. શ્રીરામદેવે કહ્યું કે પ્રભુ હવે હું જાઉં. ભગવાન કે જા, પણ એક કામ કર, મેં તને જે આ સુંદર મજાના ભખમલી કપડાં પહેરાવ્યા છે ને તે ઉતારતો જા. તારી તૂટેલી ફાટેલી પોતળી પહેરીને જા. રોક્યા નહીં. કેમ ન રોક્યા પ્રભુએ? ઘણા વર્ષે મિત્ર આવ્યો તો મિત્રને રોકવો જોઈએ, સરભરા કરવી જોઈએ, એટલા માટે નહોતા રોક્યા કે જ્યારે શ્રીરામદેવ નીકળ્યા ને ઘેરથી, સુશીલાએ પોતાના કંતને, પોતાના નાથને, પોતાના પતિને પોતાનાથી કોઈ દિવસ દૂર નહોતા કર્યા. એને ચિંતા થઈ, આ વૃદ્ધ છે, અશક્ત છે, એ કઈ રીતે દ્વારિકા પહોંચશે, અને જ્યાં સુધી હમા હાજા ઘેર ના આવે ત્યાં સુધી હું અન્નજળનો ત્યાગ કરું, પાણી પણ નહીં પીવું. ભગવાને વિચાર કરો કે જ્યાં સુધી હું અહીંયા રોકીશ ત્યાં સુધી સુશીલા ત્યાં તરસી તરસી બેઠી હશે. એટલા માટે ભગવાને રોક્યા નહીં. શ્રીરામદેવને વિદાય આપી છે. જાઓ, એ જ ફાટેલી તૂટેલી. અને શ્રીરામદેવ દેખીને રાજી થયા, વાહ વાહ, આટલી બધી રાણીઓ, મારા બાપ મોજ કર લાલા, તારે તો મોજ છે, આનંદ છે. બીજાના સુખો જોઈ શ્રીરામદેવની જેમ આપણે આનંદ મેળવવો જોઈએ. કદાચ ભલે આપણા ઘરમાં કાંઈ ન હોય, પણ બીજાને જોઈને ત્યારે આપણે આનંદ વ્યક્ત કરવો જોઈએ. શ્રીરામદેવના મનની અંદર ક્યાં એવો રંજ ન થયો કે અમે બંને મિત્રો ભેગા ભણતા હતા, આજ એ સોનાની નગરીમાં રહે છે, હવેલીમાં રહે છે. અને જે રસ્તે ગયા હતા એ જ રસ્તે સુદામને પાછા પોરબંદર મોકલ્યા છે. અહીંથી શ્રીરામદેવને વિદાય કર્યા. ધીરે 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 સુદામા પોરબંદર આવ્યા. સુશીલા કે જી આવો, પણ મોજ આવી. રાણીઓ ઘણી, મારા બાપીને ઘરે જમવાનું 56 ભોગ, કેવા સ્વાદિષ્ટ અને આનંદથી રહે છે મારો લાલો. મને આનંદ આવ્યો, સારું સારું, બહુ મજા આવી. હાલો હવે ઘરે જાઉં, ઘેર જવા માટે. અહીં તો ભગવાનની કૃપાથી ઝૂંપડાને બદલે મહેલ થઈ ગયા હતા, દાસ દાસીઓ હતા. પણ સુશીલા તો બસ પોતાના પતિની પ્રતીક્ષામાં બેઠી હતી. અટારીમાંથી જોયું મહેલની, લાકડીના ટેકે ટેકે પોતાના પતિદેવ સુદામા આવી રહ્યા હતા. સુશીલાએ પોતાના જ્યાં પતિને જોયા ને, શૃંગાર કર્યો છે, અદ્ભુત આજ શૃંગાર કર્યો. શણગાર સજી સુંદર મજાની આરતી તૈયાર કરી છે. પોતાના પતિની આરતી ઉતારવા માટે લાકડીના ટેકે ટેકે પોરબંદરમાં પોતાની શેરીમાં પોતાનું મકાન શોધતા શોધતા આવતા હતા. શૃંગાર સજી હાથમાં આરતી લઈ અને બે ઊભા હતા સુશીલાજી. એટલે સુદામદેવને કે આવી, આ તો જય શ્રી કૃષ્ણ. શું જય શ્રી કૃષ્ણ? આમ તો જુઓ હું કોણ,
ઓહો સુશીલા છો, આ હું અદભુત, આ કોનું મકાન? નાથ આપણું પ્રભુને કૃપા કર દી, હવેલી બની ગઈ. ઓહો, અને ત્યારે સુદામ કે પાકો પાકો મારો મિત્ર પાકો. હવે ખબર પડી કે આ મને પોતળી કેમ પહેરાવી, પોતળી કેમ મને પાછી આપી. મારો પ્રભુ બહુ પાકો. ભગવાન શ્રીધામને એ કહેવા માંગતા હતા કે હે શ્રીધામ, તું તારા નગરમાં જઈશ, તારે ઘેર જઈશ, તને સર્વ ઐશ્વર્ય, સર્વ સંપત્તિઓ, સર્વ સુખો હશે, પણ એમાં તું લોલુપ ન થતો. સુશીલા, હવે તો તારે કાંઈ વાંધો નહીં ને? તારા બાળકો આનંદથી ઉછેરી શકીશ, તારા બાળકોને તું આનંદ આપી શકીશ, તારા બાળકોથી તું મોજ કરી શકીશ. આરતી ઉતારીને સુદામા કે તમને બધા સુખો મુબારક, તમે બધા મોજ કરો, હું ભલો ને મારી ઝૂંપડી ભલી. શ્રીરામદેવે મહેલની અંદર પગ પણ નથી દીધો. ત્યાગની મૂર્તિ છે. સુશીલાને ઉત્તમ મહેલ આપી. શ્રીરામદેવ તો હતા એની પાછી પોતાની ઝૂંપડીમાં. ક્યાંય લોલુપ નથી થયા, ક્યાંય લોભાયા નથી. ઉત્તમ છે આ શ્રીરામદેવનું. આમ શ્રીરામદેવનું ચરિત્ર અદ્ભુત છે. ડાકોરના ઘનશ્યામ તને નમીએ વારંવાર તને ભજીએ વારંવાર, તને નમીએ વારંવાર, તને ભજીએ વારંવાર, તને નમીએ વારંવાર, તને ભજીએ વારંવાર, તને નમીએ વારંવાર, તને ભજીએ વારંવાર. તને નમીએ વારંવાર, ઠાકોરના ઘનશ્યામ તને નમીએ વારંવાર. તારે દ્વાર સુદામો આવે, તારે દ્વાર સુદામાજી આવે, આવે તાંદુલની પોટલી લાવે, તાંદુલની પોટલી લાવે, તાંદુલના જમનાર તને નમીએ વારંવાર, ઠાકોરના ઘનશ્યામ તને નમીએ વારંવાર, તને નમીએ વારંવાર, તને નમીએ વારંવાર. આમ ભાગવતજીનું ઉત્તમ ચરિત્ર છે શ્રીરામદેવ. ત્યાર પછીના અધ્યાયમાં સૂર્યગ્રહણની વાત છે. મોટું સૂર્યગ્રહણ થવાનું છે અને એ વખતે વૃંદાવનથી યશોદા નંદ આવ્યા છે. વર્ષો બાદ આજે કૃષ્ણ યશોદાનું મિલન છે. વર્ષો પછી મા દીકરો આજે મળ્યા. ઉદ્ધવ
અદ્ભુત સમયના અભાવે આપણે બહુ ચર્ચા નહીં કરી શકીએ. ત્યાં મત્સ્ય, ઉત્નીર, કૌશલ, વિદર્ભ, કુરુ, સંજય, કૌબજ, કૈકઈ, ભદ્ર, અનર્થ, કેરળ દેશના બધા રાજાઓ, ભીષ્મ, દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર, ગંધારી, વિદુર, કૃપાચાર્ય, કુંતી ભોજ, વિરાટ, ભીષ્મક, નગ્નજીત, એ બધા રાજાઓ, અનેક ઋષિમુનિઓ ત્યાં આવ્યા છે. અને ત્યારે અહીં દિવ્ય સૂર્યગ્રહણ નિમિત્તે કુરુક્ષેત્રમાં સત્સંગ ચાલે છે. વસુદેવને કર્મ સંબંધી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. અને હવે ખબર પડી કે બાર જ્યારે નારદજી આવે ત્યારે ખબર પડી ગઈ કે આ કૃષ્ણ કોઈ બીજું નથી, કૃષ્ણ પરમાત્મા છે, ભગવાન છે. કે કુરુક્ષેત્રમાં દિવ્ય સત્સંગ છે. મુનિઓએ સ્તુતિ કરી છે. વસુદેવ ઉભા છે. કૃષ્ણ યાદવો સાથે નંદરાય, ગોપીજન. ત્યાર પછીના અધ્યાયમાં સુભદ્રા હરણની કથા છે. બ્રાહ્મણોની મહત્તા વધારવાની વાત બતાવી. નારાયણ નારદજીનો સંવાદ, વેદ સ્તુતિનો આખો સાર, મંત્ર માળા અને મૂર્તિ ન બદલાવી એ કથા બતાવવામાં આવી છે. આપણે એ ખ્યાલ રાખવાનો. આપણે 7 દિવસથી કથા શ્રવણ કરીએ છીએ. એક મંત્ર ન બદલીએ તો કોઈ દિવસ માળા નહીં બદલાવાની, મૂર્તિ નહીં બદલાવાની. આપણી કરુણા એ છે આપણે બદલાવી.